सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। अध्याय 10 श्लोक 38 श्लोक नंबर 38। श्री भगवानुवाच दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषतां मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहं यच्चापि सर्वभूतानां बीजं तदममर्जुन न तदस्ति विना यस्यान् मया भूतं चराचरं नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप। एष तुद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छत्वं मम तेजोंशसम्भवम् अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन वेष्टव्याहमिदं कृष्णम् एकांशेन स्थितो जगत्। નીચે બેસી શકે તો એમને અહીંયા મૂકી દેજો, જગ્યા છે હજુ. ઉપનિષદનું વચન છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગા અવૈહિ। શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગથી પરમાત્મા તત્વ જણાય છે।
સર્વપ્રથમ સાધન કીધું શ્રદ્ધા. શ્રદ્ધા કે જે સત્યને ધારણ કરે. એટલા માટે ઉપનિષદ જ કહે છે શ્રદ્ધસ્વ સૌમ્ય, હે શિષ્ય શ્રદ્ધા કર. સાધકના જીવનમાં શ્રદ્ધા બહુ જ મોટો ભાગ ભજવે છે. શ્રદ્ધા વગર એક ડગલું પણ આગળ ચાલી શકાતું નથી. એટલે ષટ સંપત્તિમાં પણ શ્રદ્ધાને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રદ્ધા શેમાં? ઈશ્વરમાં, ગુરુવાક્યમાં, યાને ગુરુમાં. ઈશ્વરમાં, ગુરુમાં શ્રદ્ધા. ઈશ્વરમાં શ્રદ્ધા એનો અર્થ છે ઈશ્વરે જે કંઈ પણ ઉપદેશ આપ્યો છે એમાં પણ શ્રદ્ધા. જરૂર ઈશ્વર જે કરશે તેમાં મહિતનું એ તો છે જ. એ શ્રદ્ધા, એ ભરોસો, એ શ્રદ્ધાનું જ સ્વરૂપ છે. પણ એ ઉપરાંત ભગવાને જે પણ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશમાં પણ અનન્ય શ્રદ્ધા. ગીતામાં ભગવાન જે કહે છે એમાં અનન્ય શ્રદ્ધા. વેદવાણી ઈશ્વરના મુખથી જ નીકળેલી છે, ઈશ્વરીય જ જ્ઞાન છે, અપૌરુષેય છે. તો વેદવાણીમાં પણ અનન્ય શ્રદ્ધા. તો શ્રદ્ધાના અનેક ક્ષેત્ર છે, જેમાં મુખ્યતયા ઈશ્વર ગુરુમાં શ્રદ્ધા અને ઈશ્વર ગુરુના ઉપદેશમાં શ્રદ્ધા. આ શ્રદ્ધા સાધનાનો પાયો છે, એ બેઝ છે કે જેના ઉપર સાધનાની ઇમારત ચણી શકાય, મજબૂત ઇમારત ચણી શકાય. જેવી રીતે ગાડી જ્યાં ચલાવવી હોય તો એના માટે શું જોઈએ? રસ્તો જોઈએ. અને ગાડીને ચાલવામાં ધક્કો લાગે એના માટે શું જોઈએ? પેટ્રોલ જોઈએ. અને છતાં પણ ના ચાલે તો ધક્કા મારવા પણ પડે. એવી જ રીતે અધ્યાત્મ સાધનામાં સાધકની ગાડીને ચાલવા માટે પહેલા શું તૈયાર થવું જોઈએ? રસ્તો, બેઝ. એ જ છે શ્રદ્ધા. અને એના ઉપર એની સાધનાની ગાડી ચાલે. અને એ ગાડીમાં શું હોવું જોઈએ? પેટ્રોલ હોવું જોઈએ. અહીંયા પેટ્રોલ છે ભગવત ભક્તિ. અને કેવલ મારી ભક્તિ પૂરતી ના થાય તો ગુરુ પણ ધક્કા મારે, આપણા સહાધ્યાયી પણ શું કરે? ધક્કા મારે. તો આ બધાથી સાધના આગળ વધે છે. શ્રદ્ધાના વિષયમાં અનેક વખત આપણે વિચાર કરેલો છે. કેટલી મહત્વની છે, એનું કેવી રીતે જતન કરવું જોઈએ. એક રતનની જેમ એનું જતન કરવું જોઈએ. અનેક વખત જોયું છે કે શ્રદ્ધા બનતા વાર લાગે, તૂટતા વાર લાગતી નથી. એટલા માટે શ્રદ્ધાનું રક્ષણ થાય, જતન થાય, એના માટે સજાગ રહેવું જોઈએ. એવા લોકોનો સંગ કરો જે તમારી શ્રદ્ધાને દ્રઢ કરે. એવું વાંચન રાખો જે તમારી શ્રદ્ધાને દ્રઢ કરે. એવું જોવાનું, સાંભળવાનું રાખો જે તમારી શ્રદ્ધાને દ્રઢ કરે. શ્રદ્ધા ઉપર પ્રહાર કરે એનાથી દૂર રહેવું જોઈએ.
તો શ્રદ્ધા એક મહત્વનું પરિબળ છે. બીજું છે ભગવત ભક્તિ. ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ અને ભગવાન પ્રત્યે અનન્ય ભરોસો, શરણાગતિ, આ બધું ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ, ભરોસો, શરણાગતિ, સમર્પણ આ ભક્તિના સ્વરૂપો છે. ભગવાનમાં આવું સમર્પણ કે પ્રેમ આ બધું ક્યારે પ્રગટ થાય? તો ભક્તિ શાસ્ત્રમાં કહે છે, જેમ જેમ ભગવાનના મહાત્મ્યને જાણતા જઈએ, એની મહાનતા, એની ઉદારતા, એના અલૌકિક ગુણો, એમની અલૌકિક શક્તિઓ, એમની જે લીલાઓ, આ બધાને જેમ જેમ જાણતા જઈએ એમ એમ ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જાય છે. જેમ તમારા બધાનો અનુભવ, ઘણા બધા મને આવીને કહેતા હોય કે ગુરુમાં ભાગવત કથા સાંભળ્યા પછી અમારી ભક્તિમાં વધારો થયો છે, ભગવાન માટે પ્રેમ વધ્યો છે. તો એ શા માટે વધ્યો? કારણ કે ભાગવત કથા એમાં શેનું વર્ણન છે? ભગવાનના મહાત્મ્યનું વર્ણન છે. એની મહાનતા, એની ઉદારતા, એમની સરળતા, એમની ભક્ત વત્સલતા, એમની દયાલુતા, આ બધાનું એમાં વર્ણન છે. જેથી કરીને એ કથા સાંભળવાથી મારા મનમાં ઈશ્વરનું મહાત્મ્ય એક સ્પષ્ટ થાય અને એના પરિણામે ઈશ્વરના આવા અલૌકિક ગુણોનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે એક પ્રેમ પ્રગટ થાય છે. ભક્તિ સામાન્ય હોય તો એ સામાન્ય ભક્તિમાં આ કથા શ્રવણાદિથી વૃદ્ધિ થાય છે. ભગવાન અર્જુનની સમક્ષ પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. 10મો અધ્યાય આપણે જોયો. એ વિભૂતિઓનું ભગવાને વર્ણન કર્યું અને ત્યાર પછી અર્જુનને કહ્યું કે અર્જુન, આ જે કંઈ પણ વિભૂતિ છે, જે કંઈ પણ મારા તેજના અંશમાંથી બધું જે ઉત્પન્ન થયેલ છે, એ બધું હકીકતમાં મારા વ્યાપક સ્વરૂપના એક અંશમાં રહેલું છે. આ સાંભળી અને અર્જુનને બહુ જ આશ્ચર્ય થાય છે અને એટલા માટે અર્જુન ભગવાનની સમક્ષ પ્રાર્થના કરવાના છે કે પ્રભુ, આપનું આ વ્યક્ત રૂપ જે છે એ વ્યક્ત રૂપ પણ એટલું વિશાળ છે અને એ આપના જ એક અંશમાં રહેલું છે. આપ જે આ પ્રમાણે કહો છો તો આપના એ વ્યક્ત રૂપને હું સંપૂર્ણપણે જોવા માંગુ છું, એનું દર્શન કરવા માંગુ છું. આવી કંઈક પ્રાર્થના સાથે આ અધ્યાયનો પ્રારંભ થાય છે. 11મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન યોગ. વિશ્વરૂપ દર્શન, જેમાં અર્જુને ભગવાનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. અર્જુનની જે પ્રાર્થના જે છે એને સામે રાખીને, જેમાં ભગવાન સ્પષ્ટ રૂપે અર્જુનને બતાવે છે કે જો અર્જુન, આ બધું હું જ છું, મારામાં જ સ્થિત છે, હું જ એ રૂપે પ્રગટ થયેલું છું. આ આપણા જ ભગવાન છે ને આપણા ગ્રંથો છે કે જે આ પ્રમાણે કહે છે કે આ બધું હું જ છું. બીજે ક્યાંય આવું સાંભળવા મળશે નહીં. તો એક પરમાત્મા જ આ સમસ્ત વિશ્વ રૂપે પ્રગટ થયેલા છે અને ભગવાન અહીંયા સ્વમુખે અર્જુનની પ્રાર્થના સાંભળી અને પોતે જ પોતાનું આ વિશ્વરૂપ જે છે એ અર્જુનની સમક્ષ પ્રગટ કરે છે. અને ભગવાનનું આ વિશ્વરૂપ, વિરાટ રૂપ જે છે એ કેવું છે? તો કે જેની બહાર કંઈ રહેતું નથી. જે કંઈ પણ છે એ બધું જ એમાં જ છે. સમસ્ત 14 ભુવન, 14 ભુવનમાં રહેનાર જીવો, સર્વ દેવી દેવતાઓ, સર્વ રાક્ષસ અસુર બધા જ એમાં છે.
દેશ કાલ દિશા વિદિશા બધું જ પંચ મહાભૂત સૂક્ષ્મ પંચ મહાભૂત સર્વ વિષયો જે કંઈ પણ છે ભગવાન બધું જ ક્યાં બતાવે છે? પોતાના વિરાટ સ્વરૂપમાં અર્જુનને દર્શાવે છે. જ્યારે ભગવાનના આ વિશ્વરૂપને સમજી લેવામાં આવે તો જીવના અંતરમાંથી રાગ દ્વેષ અહંકાર કામ ક્રોધ આ બધા જે વિકારો જે છે એ ઘણા જ શાંત થઈ જાય છે. કારણ કે એ બુદ્ધિમાં એ દ્રઢતા એ સમજ આવી જાય છે, દ્રઢ સમજ કે આ જે કંઈ પણ છે એ શું છે? ઈશ્વર જ છે, પરમાત્માનું જ સ્વરૂપ છે. સમસ્ત જગત એ રામમય જોઈ શકે, સમસ્ત જગત કૃષ્ણમય જોઈ શકે છે. અને એના પરિણામે એના અંતરની સર્વ પ્રકારની જે ખામીઓ છે, જે બધા વિકારો છે, ઉભરાઓ જે છે, આ બધા શાંત થતા જાય છે. તો ભક્તિ સાધકના અંતઃકરણને એકદમ જ તૈયાર કરી દે છે, શુદ્ધ કરી દે છે, કોમળ કરી દે છે, કે જેના પરિણામે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું સરળ થઈ જાય છે. બધું જ ઈશ્વર છે એ સમજાઈ જાય તો અંતે હું પણ એ સ્વરૂપે જ છું, એનાથી જુદો નથી, એ સમજવામાં વાર લાગતી નથી. ભગવાન આ હેતુથી જ અહીંયા અર્જુનની સમક્ષ પોતાના આ વિરાટ વિશ્વરૂપને ભગવાન પ્રગટ કરે છે. ગીતાજીમાં કૃષ્ણએ પોતાના અનેક રૂપોને દર્શાવેલા છે. આપણે જોઈએ તો પરમ તત્વ જે છે એના કેવા કેવા સ્વરૂપો છે અને અર્જુન અહીંયા સ્પષ્ટ રૂપે શું જોવા માંગે છે? સર્વપ્રથમ તો જે પરમાત્મા તત્વ, પરમ તત્વ, જેનો જે પારમાર્થિક સચ્ચિદાનંદ ઘન ચૈતન્ય ઘન એક રસ અખંડ એવું જે સ્વરૂપ કે જેને બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. તો પરમાત્માનું પારમાર્થિક પરમ સત્ય સ્વરૂપ કે જેને કહેવાય છે બ્રહ્મ, જે બ્રહ્મ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર વ્યાપક અસંગ આકાશવત એવું ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, વ્યાપક ચૈતન્ય સ્વરૂપ, જે સત્યરૂપ છે, જે ચિદ્રૂપ અને જ્ઞાનરૂપ છે અને જે આનંદ રૂપ છે, આવું પરમાત્મા સ્વરૂપ જે છે કે જેને બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. આજ પરમાત્મા સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા જ્યારે માયા શક્તિથી યુક્ત થાય તો એને ઈશ્વર શબ્દથી કહેવાય છે. પહેલું બ્રહ્મ સ્વરૂપ, એ જ પરમાત્માનું બીજું સ્વરૂપ શું છે? ઈશ્વર, માયા વિશિષ્ટ ચૈતન્ય, બ્રહ્મ પરમાત્મા પ્લસ માયા શક્તિ, આવું જે સ્વરૂપ જે છે એને કહેવાય ઈશ્વર. માયા પણ ઘણી વિસ્તૃત છે. એવી માયા જેની ઉપાધિ છે એને શું કહેવાય? ઈશ્વર કહેવાય. પરમાત્માનું ત્રીજું સ્વરૂપ છે, જે સ્વરૂપ છે અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય, જેને જીવ કહેવાય છે. દેહદ્વયયુત ચિદાભાસ, જેને શું કહેવાય છે? જીવ કહેવાય છે. જેને બધા એ રીતે ઓળખે છે, હું કોણ છું? જીવ છું. જીવ એટલે શું સમજો? આ દેહ, અને દેહ કેવો?
ચેતન જળ નહીં પાછું. હું દેહ તો બની જ રહેવા માંગુ, પણ કેવો ચેતન. કેટલી બલિહારી છે, કેટલા જળ દેહને જુએ છે, પથારીમાં દિલ ઢળી ગયું એવા, અને છતાં પણ શું કે હું દેહ પણ કેવો ચેતન છું. તો આ કોણ છે? કે જીવ સ્વરૂપ. ચોથું ભગવાનનું સ્વરૂપ છે વિરાટ સ્વરૂપ, જે આ સમસ્ત જગત રૂપે, જે વિરાટ રૂપે પ્રગટ થયેલા છે. સમસ્ત નામ રૂપ રૂપે જે પ્રગટ થયેલા છે, જે જગતને જીવ જુએ છે, અનુભવ કરે છે, એવા સમસ્ત જગત રૂપે જે અભિવ્યક્ત થયેલા છે. એકોહમ બહુશ્યામી નામ રૂપે વ્યાકરણવાણી, આ બધા ઉપનિષદના વચનો છે. તો જે સમસ્ત જગત રૂપે પ્રગટ થયા એ પરમાત્માના સ્વરૂપને કહેવાય છે વિરાટ. આ ઉપરાંત પણ પરમાત્માના સ્વરૂપ છે પાંચમું, જેને કહેવાય છે અવતાર સ્વરૂપ. સંભવામી યુગે યુગે. તો ભગવાન જે યુગમાં જ્યારે જ્યારે આવશ્યકતા હોય જગત રક્ષા કાજે ભગવાન અવતાર ધારણ કરે છે. તો એ અવતાર પણ એમનું એક સ્વરૂપ છે. તો પાંચ સ્વરૂપ થયા. સૌથી પહેલું કયું? બ્રહ્મ. બીજું ઈશ્વર. ત્રીજું જીવ. ચોથું વિરાટ. પાંચમું અવતાર. અર્જુન આમાં કોને જોવાની ઈચ્છા કરે છે એ સમજવું રહ્યું. અર્જુન કહે છે ભગવાનને જે પ્રાર્થના કરે છે, તો એ પ્રાર્થનામાં આપણે શું સમજવાનું? અર્જુન એવી પ્રાર્થના કરે છે, કૃષ્ણ સ્વરૂપ, વાસુદેવ સ્વરૂપ કે જે અર્જુનની સમક્ષ છે, જે કેવું છે? પાંચમાં શું કહેવાય એને? અવતાર છે. કૃષ્ણ રૂપે પરમાત્માએ અવતાર લીધેલું છે. અર્જુન ઈચ્છા કરશે કે પ્રભુ આપના આ અવતાર સ્વરૂપમાં મને આપના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવો. આ કૃષ્ણ દેહમાં હું વિશ્વરૂપને, વિરાટ સ્વરૂપને જોવા ઈચ્છું છું. અર્જુનને ખબર છે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વને તો જોઈ શકવાનું નથી, એટલે એવું તો કહેવાય એવું નથી કે આપનું નિર્ગુણ નિરાકાર મને બતાવો. અર્જુનને ખબર છે કે આ માગણી તો બરાબર નથી, એટલા માટે બ્રહ્મ સ્વરૂપને જોવાની એને ઈચ્છા નથી કરી. એટલું જ નહીં, ઈશ્વર રૂપ કે જે પણ કેવું છે? સૂક્ષ્મ છે, માયા વિશિષ્ટ ચૈતન્ય, તો એ પણ ચક્ષુરિન્દ્રિયનો વિષય બનતું નથી. એટલા માટે અર્જુન એની પણ માગણી નથી કરતા. જીવ રૂપે તો પોતે છે જ, ખબર જ છે કે આ જીવભાઈ કોણ છે? આપણે જ છીએ. એટલા માટે એને જોવા જાણવાની ઈચ્છા ના હોય. પણ અર્જુનને ઈચ્છા શું થઈ ગઈ કે આ જે કૃષ્ણ દેહ જે છે, આપ જે અવતાર રૂપ છો, એમાં હમણાં જ આપે કહ્યું કે આ સમસ્ત વિશ્વ મારામાં જ સમાયેલું છે, મારા જ એક અંશમાં સ્થિત છે. તો એ સમગ્ર વિશ્વને હું આપના આ કૃષ્ણ દેહમાં જોવા માંગુ છું. આવી અર્જુન માગણી કરવાના છે. તો પરમાત્મા સ્વરૂપને જ્યારે આ સ્પષ્ટ રૂપે સમજી લઈએ કે આવી રીતના સ્વરૂપ છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે અર્જુનની માગણી શું છે. અવતાર સ્વરૂપમાં વિરાટનું દર્શન કરવું છે, વિશ્વરૂપનું દર્શન કરવું છે. હવે અર્જુનની આ જે માગણી, એની ઈચ્છા એ કોઈ નાની સૂની તો નથી. એવું તો નથી કે આ 1 કિલો આપી દો, આ 2 કિલો આપી દો, એવી રીતની માગણી તો નથી.
કે પછી એવી પણ માંગણી નથી કે ભગવાન મારું આ કામ કરી દો કે આટલું આ કરી દો, નોકરી મળી જાય કે છોકરી મળી જાય કે ઘર મળી જાય, એવી પણ માંગણી નથી. અર્જુનને અંતરમાં બહુ જ સ્પષ્ટતા છે કે મને જે ઈચ્છા થઈ છે અને હું જે પ્રાર્થના કરવા જઈ રહ્યો છું એ કોઈ સામાન્ય નથી. બહુ જ મોટી અપેક્ષા છે, બહુ જ મહાન ઈચ્છા છે. આ સામાન્ય ઈચ્છા નથી. અને જ્યારે બહુ જ મોટી ઈચ્છા હોય, મોટી માગણી કરવાની હોય, તો માગણીની પણ એક રીત હોય ને. હાલતા ચાલતા તો કઈ ના દેવાય કે આપી દો. તો અર્જુન જાણે છે અને એટલા માટે પોતાની ઈચ્છાને પ્રગટ કરતા પૂર્વે અર્જુન ઘણી સરસ પૂર્વ ભૂમિકા બાંધે છે. અને અર્જુનના વચનથી 11મા અધ્યાયનો પ્રારંભ થાય છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથૈકાદશોऽધ્યાયઃ. અથૈકાદશોऽધ્યાયः. અર્જુન ઉવાચ. અર્જુન ઉવાચ. મદનુગ્રહાય પરમં. મદનુગ્રહાય પરમં. ગુહ્યમધ્યાત્મસંનિધં. ગુહ્યમધ્યાત્મસંનિધં. યત્ત્વયોક્तं વચસ્તેન. યત્ત્વયોક્तं વચસ્તેન. મોહોऽયં વિગતો મમ. મોહોऽયં વિગતો મમ. મદનુગ્રહાય પરમં. ગુહ્યમધ્યાત્મસંનિધં. યત્ત્વયોક્तं વચસ્તેન. મોહોऽયં વિગતો મમ. અર્જુન ભગવાનને કહેશે કે પ્રભુ, આપે અત્યાર સુધી જે પણ વચનો મને કહ્યા એ કેવલ મારા ઉપર અનુગ્રહ કરવાને અર્થે જ કહેલા છે. મદ અનુગ્રહાય, મારા પર અનુગ્રહ કૃપા કરવાને અર્થે આપે આ વચનો કહેલા છે. એનો અર્થ અર્જુન સૂચિત કરે છે કે પ્રભુ, આ બધું કેવા પાછળ આપનું પોતાનું કોઈ સ્વપ્રયોજન નહોતું. આપને કંઈ પોતાનું કાર્ય કરાવવાનું, સ્વાર્થ સિદ્ધ કરવાનો કંઈ જ નથી. આપ તો પૂર્ણ કામ છો. આપે જે કંઈ પણ મને વચનો કહ્યા, સમસ્ત વિભૂતિ દર્શન જે આગળ ભગવાને કરાવ્યું, અર્જુન કહેશે કે બધું જ કેવલ મારા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી જ આપે કહેલું છે. અને આપના વચનો કેવા છે? અર્જુન કહેશે પરમં ગુહ્યમ અધ્યાત્મ સંનિધમ. આપના વચન પરમ છે, કારણ કે આપના વચનને સમજી લે તો જીવનું પરમ કલ્યાણ થઈ જવાનું છે. અને એ અંતતો ગત્વા પરમ તત્વને જ દર્શાવનાર વચન છે. એટલા માટે પરમ વચન છે, કોઈ સામાન્ય વચન નથી. અર્જુન સમજે છે ભગવાન જે અત્યાર સુધી વચન બોલી રહેલા છે એ કોઈ સામાન્ય વચન નથી, મહાન વચન છે, શ્રેષ્ઠ વચન છે. એટલા માટે કહેશે પરમમ વચન. એટલું જ નહીં, સાથે કહેશે કે આપના વચન કેવા છે? ગુહ્ય છે. ગુહ્ય યાને જે ગોપનીય છે.
ગોપનીય વસ્તુને દર્શાવનાર છે. ગુહ્ય યાને ગોપનીય, છુપાવનાર, જે રહસ્ય રૂપ છે તો એવા વિષયને દર્શાવનાર છે. જ્યારે શાસ્ત્રમાં એવું કહેવામાં આવે કે આ વિદ્યા ગુહ્ય છે, ગોપનીય છે, એનો અર્થ એવો નહીં કે કોઈને કહેવું નહીં, પણ તમે અહીંયા આવો શું કરો? તો ઘણા પ્રશ્ન પણ કરી દે કે તમે ગુહ્ય ગોપનીય કીધા કરો છો ને પાછા જાહેરમાં આ તો કેના જેવું કે તને જ કહું છું, બીજા કોઈ કહેવાય નહીં. બીજો ત્રીજા ને કહે, બીજો આ તને જ કહું છું, કોઈ કહેના નહીં. એમ કરતા કરતા બધું રહસ્ય ખુલી જ જાય. પણ ભગવાન જ્યારે કહેશે કે આ ગુહ્ય વચન છે, એનો અર્થ છે કે આ વચન સર્વ સામાન્ય વ્યક્તિને સમજમાં આવતા નથી. સાંભળી લે છતાં પણ એનો અર્થ સ્ફુરણ થતો નથી. તો ગુહ્ય છે એનો અર્થ નહીં કે કોઈને કહેવું નહીં, પણ એનો અર્થ ગુહ્ય છે એટલે એ સ્વરૂપથી જ એવા તત્વનું નિરૂપણ કરે છે કે સામાન્ય વ્યક્તિ એને સાંભળી લે, અનધિકારી સાંભળી લે તો પણ એને જ્ઞાન થતું નથી. સાંભળવું માત્ર પર્યાપ્ત નથી, એના માટે પાત્ર પણ તૈયાર હોવું જોઈએ. એટલા માટે વચનો ખુલ્લમ ખુલ્લા હોવા છતાં પણ કેવા બની રહે છે? ગુહ્ય બની રહે છે. આ જ વિશ્વરૂપનું દર્શન ભગવાને દુર્યોધનને પણ કરાવ્યું. જ્યારે કૌરવો પાસે ભગવાન ગયા હતા સંધિ કરવા માટે, અને ત્યાં કૌરવ સભામાં ભગવાને વિશ્વરૂપ બતાવેલું છે. દુર્યોધનને એના દર્શન થયા, કર્ણને દર્શન થયા, કારણ કે ભગવાન સંધિ કરવા ગયા હતા પણ દુર્યોધને છલ કપટ કરી અને એમને બાંધીને કેદ કરી લેવાનો વિચાર કરેલો હતો. ભગવાનથી શું છુપું રહે? અને ભગવાને ત્યાં એવું સ્વરૂપ દર્શાવ્યું કે બધા ડરીને જતા રહ્યા. અને ત્યારે દુર્યોધનને ફરી એ બુદ્ધિ નહીં બની કે આ તો ઈશ્વર છે, અવતાર છે, આ વિશ્વરૂપે પ્રગટ થયા. એને શું થયું તો કે આ કૃષ્ણ તો બહુ કંઈ ને કંઈ આવા જાદુ કર્યા કરે છે, અને એટલા માટે આપણને આવું દર્શન કરાવ્યું. તો ત્યાં અપેક્ષા જ નહોતી. ભગવાને દર્શાવ્યું તો પણ એ જાણી નથી શક્યો. અને ભગવાનનું દર્શાવવાનું પ્રયોજન શું હતું તો કે એની જે આ યોજના જે છે એના ઉપર ચાલવાની નથી, એ જ દર્શાવવાનું. અને એક ભય ઉત્પન્ન કરી દીધો. એટલું જ નહીં, ભગવાને યશોદાને પણ મુખમાં બ્રહ્માંડ બતાવ્યું. યશોદાને પણ એવું નહીં થયું કે આ ઈશ્વર છે. યશોદાને તો શું થયું? અમારા આંખમાં જ કંઈક કમી છે, આવું બધું દેખાય છે. ભગવાને બતાવવાનો પ્રયત્ન કર્યો તો પણ યશોદાજી તો કે એને થયું કે આ મારા લાલાના મુખમાં આવું નહીં તો મને ક્યાંથી દેખાય, મારી આંખમાં જ કંઈક દોષ છે કરીને. તો ત્યાં પણ અપેક્ષા નહોતી, એટલા માટે દર્શાવ્યું તો પણ એનું કંઈ મહત્વ રહ્યું નહીં. તો ગુહ્ય છે. અર્જુન કહે છે કે આપના વચનો, આપનું સ્વરૂપ, આ બધું ગુહ્ય છે. સામાન્ય રીતે એને સર્વ કોઈ સમજી શકતા નથી. આમ પણ આપણે જોઈએ, ફરી ફરીને આપણે જોઈએ છીએ, સમસ્ત જગત રૂપે, વિરાટ રૂપે ઈશ્વર જ પ્રગટ થયા છે. પણ ખરેખર દિલ પર હાથ રાખીને કહો, આ વસ્તુ કેટલી વાર યાદ રહે છે કે આ બધું ઈશ્વર જ છે? અહીંયા તો બેઠા બેઠા બહુ સરસ માથું ભરાય, વાત સાચી. પણ બહાર નીકળીને પછી કેટલો સમય યાદ રહેશે કે આ બધું ઈશ્વરમય જ છે, રામમય છે, કૃષ્ણમય છે? એ એટલું દ્રઢતાથી યાદ રહેતું નથી. તો ગુહ્ય વચન છે, ગુહ્ય રહસ્ય છે, એટલું આસાન નથી કે એક વખત સાંભળવાથી સમજાઈ જાય. અને એટલા માટે જ અર્જુન કહેશે કે બહુ ગુહ્ય છે, સાંભળવા છતાં પણ એ અર્થ આત્મસાત થતો નથી, એમાં સ્થિર રહેવાતું નથી. એવા આપના આ વચનો છે. એટલું જ નહીં,
સાથે સાથે કહે છે કેવા વચન છે? અધ્યાત્મ સંગીતમ. આપના વચનો અધ્યાત્મથી યુક્ત છે, યાને આત્મ અનાત્મ વિવેક કરાવનારા છે. ભગવાને આગળ વિભૂતિ દર્શનમાં પણ સર્વપ્રથમ કહ્યું, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. હું જ આત્મા છું, સર્વભૂતોના અંતરમાં સ્થિત. તો ત્યાંથી જ ભગવાન આત્મા અનાત્મ વિવેકને સ્પષ્ટ કરી દેશે. અને એની પૂર્વે ગીતામાં તો અનેક વખત આ જ વાત આવેલી છે. તો અર્જુન કહે છે કે આપના વચનો એકદમ જ અધ્યાત્મ સંગીતમ, યાને તત્વજ્ઞાનથી ભરપૂર એવા આપના વચનો છે. અને આપના આ વચનો સાંભળવાથી યત્વયોક્તમ, આપે જે કંઈ પણ આગળ વચન કીધેલા છે તેના એ બધાનું શ્રવણ કરવાથી મોહોયમ વિગતો મમ, મારો મોહ જે છે એ વિગત જતો રહેલો છે. તો અર્જુન ભગવાનને દર્શાવવા માંગે છે આપે જે કંઈ પણ ઉપદેશ આપ્યો એ ઉપદેશની જરૂર અસર થયેલી છે. શું અસર થયેલી છે? અયમ મોહ મમ વિગત. અહીંયા ફરી ચિંતન કરનારા કે છે, અહીંયા અર્જુને કહ્યું મમ મોહ વિગત. 18મા અધ્યાયમાં ભગવાન સ્વયં ફરી એને પૂછે છે, અર્જુન મેં અત્યાર સુધી કીધું કંઈ અંદર ગયું કે નહીં? અને ત્યારે અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. અહીંયા અર્જુન કહે છે મમ મોહ વિગત. અને ત્યાં શું કહે છે? મોહ નષ્ટ. તો બેમાં ભેદ શું સમજવાનું? બેમાં ભેદ એ જ છે, વિગત યાને ગયેલો, ગયેલો પાછો આવી શકે. નષ્ટ યાને ફરી પાછો ક્યારેય ના આવે. અર્જુન કે તો છે કે મારો મોહ વિગત, પણ નષ્ટ નથી કહેતા. કહે છે કે આટલું શ્રવણ કર્યું, ઘણી બધી સ્પષ્ટતા થઈ ગઈ છે. હવે યુદ્ધ કરવું ન કરવું એવી શંકા રહેલી નથી. પહેલા તો મનમાં શું વિરોધ હતો? યુદ્ધ કરવું જ નથી, મારે ભાગી જવું છે. વનમાં જઈને ભિક્ષા માંગીશ પણ યુદ્ધ નથી કરવું. આ યુદ્ધ કરવાથી મને પાપ લાગશે, આવું પણ અર્જુન માનતા હતા. કેટલું બધું ભગવાનને બતાવી દીધું હતું. તો એ બધો મોહ જે છે, અર્જુન કહે છે એ બધો મોહ જતો રહેલો છે. આ બધા મારા છે, હું એનો છું, યુદ્ધ કરીશ તો આવું થશે, કેવી રીતે ભણવું, આ બધો જે મોહ હતો અર્જુન કહે છે એ જતો રહેલો છે. પણ હજુ સંપૂર્ણ નષ્ટ થયો નથી. પણ અર્જુન ભગવાનને કહી દે છે કે પ્રભુ આપના વચનો કાર્ય કરી રહેલા છે, એટલા માટે અટકી ના જતા આગળ આગળ હજુ મને બતાવજો. બધું ઉપરથી જતું નથી, કામ કરી રહ્યું છે. તો તેન મમ મોહ વિગત. મોહ મારો ઘણો શિથિલ થયેલો છે, ગયેલો છે. અને જ્યાં કૃષ્ણ સામે છે, અત્યારે ઉપદેશ ચાલી રહેલો છે, તો એને તો મોહ કઈ યાદ પણ નહીં આવતો હોય. જેવી રીતે હમણાં જો તમે અહીંયા બેઠા છો તો બધું શું લાગે? આખું જગત ઈશ્વરમય જ છે. મોહ વિગત. અત્યારે કોઈ મોહ નથી, પણ ફરી પાછો આવી પણ જાય. તો અર્જુન કહે છે કે મારો મોહ ઘણો શિથિલ થઈ ગયો છે, આ ક્ષણે તો કંઈ છે નહીં. પણ સ્વયં અર્જુન આગળ જતા નષ્ટો મોહ કહે છે, એટલા માટે આ રીતે અર્થ લગાવવામાં આવે છે. આનાથી આગળ
હજુ અર્જુન ભગવાન પ્રત્યે પોતાની અનન્ય શ્રદ્ધા દર્શાવે છે. આગળનો શ્લોક. ભવાપ્યયૌ હિ ભૂતાનાં ભવાપ્યયો હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા શ્રુતો વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપि ચાવ્યયम् માહાત્મ્યમપि ચાવ્યયम् ભવાપ્યયો હિ ભૂતાનાં શ્રુતો વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપि ચાવ્યયम्. અર્જુન કહેશે, હે કમલપત્રાક્ષ, કમલની પાંખડીઓ જેવી જેની આંખો છે, હે કમલપત્રાક્ષ. ભગવાનનું વિશ્વરૂપ વિરાટ રૂપ જ જોવાનું છે, એટલા માટે અર્જુન આ પ્રમાણે સંબોધન કરે છે. તો સુંદર, મનભાવન, મનમોહક એવા નેત્રવાળા હે કમલપત્રાક્ષ કૃષ્ણ. ભૂતાનાં ભવાપ્યયૌ હિ વિસ્તરસઃ શ્રુતૌ. કહેશે સર્વ ભૂતોની ઉત્પત્તિ, ભવ યાને ઉત્પત્તિ, અપ્યય માને લય. સર્વ ભૂતોની ઉત્પત્તિ અને લય વિસ્તરસઃ મયા ત્વત્તઃ, આપની પાસેથી જ મેં સાંભળેલું છે કે આ આપનાથી જ છે. ત્વત્તઃ ભવાપ્યયૌ હિ ભૂતાનાં, સમસ્ત ભૂતોની ઉત્પત્તિ આપનામાં થાય છે અને સર્વ ભૂતોનો લય પણ આપનામાં જ થાય છે. આ જ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું. આ મેં વિસ્તારથી સાંભળેલું છે. તો અર્જુન તો સાંભળતા જ આવ્યા છે, કૃષ્ણના મુખે પણ હમણાં સાંભળતા આવેલા છે. ભગવાને જ કહ્યું કે અહમ પ્રભવઃ, અહમ પ્રલયઃ, અહમ સ્થાનમ. ભગવાને કહેલું જ છે. એ પૂર્વે પણ અનેક વખત ભગવાને કહેલું છે અને અર્જુન તો બાળપણથી શાસ્ત્રનું શ્રવણ કરતા આવ્યા છે. એમાં ફરી ફરીને સાંભળેલું જ છે કે આ બધું ઈશ્વરમાંથી જ પ્રગટ થયેલું છે, પરમાત્મામાંથી જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. અને ભગવાનના મુખેથી પણ સાંભળ્યું તો અર્જુન કહેશે સમસ્ત ભૂતોની ઉત્પત્તિ અને અપ્યય જે છે એ ત્વત્તઃ, આપનાથી જ છે અને આ મેં સાંભળેલું છે. આપનું મહાત્મ્ય જે છે એ પણ કેવું છે? અવ્યય, કદી પણ નષ્ટ ન થનાર એવું આપનું મહાત્મ્ય છે. ઈશ્વરનું મહાત્મ્ય કે ઈશ્વરનું ઈશ્વરત્વ જે છે એ શું છે? તો કે ભગવાનનું જ્ઞાન નિરતિશય છે, ભગવાનનું વૈરાગ્ય પણ નિરતિશય છે, ભગવાનનું વીર્ય નિરતિશય અને જે અમર્યાદિત છે. એમનું વીર્ય, પરાક્રમ જે છે એ પણ નિરતિશય છે. એમનું ઐશ્વર્ય નિરતિશય છે. યાને જે પણ છે એ બધું જ કેવું છે? અમર્યાદિત, જેમાં કોઈ લિમિટ નથી. જીવનું આ બધું કેટલું છે? બધું જ. જ્યારે ઈશ્વરનું કહેવું અમર્યાદિત છે, અપ્રતિહત શક્તિમાન, અપ્રતિહત ઈચ્છામાન. આ ઈશ્વરના બધા વિશેષણો છે. એમની શક્તિ અપ્રતિહત, બીજું કોઈ એમની શક્તિને હણી શકતું નથી. એનાથી વધારે શક્તિમાન કોઈ નથી.
અપ્રતિહત ઈચ્છામાન, એમની ઈચ્છા એવી છે કે ક્યારેય અધૂરી રહેતી નથી. જ્યારે જીવની ઈચ્છા કેવી હોય છે? અધૂરી 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 પૂરી થઈ ગઈ, માંડે પૂરી થઈ ત્યાં બીજું કંઈક અધૂરું 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 દેખાવા લાગ્યું, ફરી કંઈક પૂરું થઈ ગયું. જ્યારે ઈશ્વરની ઈચ્છા કેવી? હંમેશા પૂર્ણ થનારી છે. તો આવા ઈશ્વરનું આ સામર્થ્ય, મહાત્મ્ય છે, અપ્રતિમ મહાત્મ્ય છે. વિશ્વરૂપનું તમે શ્રવણ કરશો તો ખ્યાલ આવશે કે ઈશ્વરનું કેટલું વિરાટ અપ્રતિમ મહાત્મ્ય છે. તો અર્જુન કહેશે કે આપનું આ મહાત્મ્ય કેવું છે? અવ્યયમ મહાત્મ્યમ, જેનો ક્યારેય પણ વ્યય થતો નથી. એવું ક્યારેય થતું નથી કે ઈશ્વરના દરબારમાં કંઈક વપરાઈ ગયું ને ખલાસ થઈ ગયું. આપણે તો ડબલા વારંવાર કરે છે, ડબલા ખાલી થઈ જાય, ફરી ભરવા પડે, મહિના પછી, વર્ષ પછી બધું ખતરવા માંડે, બધું ખાલી થવા માંડે, ફરી પાછું ભરવું પડે. ઈશ્વરની સૃષ્ટિમાં એમનું કંઈ પણ ક્યારેય ખલાસ થઈ જતું નથી. એટલા માટે એમનું મહાત્મ્ય કેવું છે? અવ્યય મહાત્મ્ય છે. ઈશ્વરની સૃષ્ટિ, એની રચના, આ બધું જ ઈશ્વર તરફથી એટલું વિચારપૂર્વક થયેલું છે કે એમાં ક્યારેય કંઈ કમી આવતી નથી. આ કમી જણાય તો એ જીવની કોઈ કમીના કારણે ત્યાં કંઈક આગળ પાછળ થાય, અને એ પણ એટલા માટે થાય છે કે ફરી જીવે જેના કર્મ ભોગવવા પડે, ભોગ એને મળી જ જાય છે. ભગવાનની ધરતી કેવી છે? તો કે હંમેશા પુષ્કળ ધન આપનારી છે. પણ જીવ એમાં ગરબડ કરે, દવાઓ નાખે, આ તે કરે તો પછી એ જમીનમાં એ ફળદ્રુપતા રહેતી નથી. તો એ જીવનો અવિવેક છે. પણ ઈશ્વરની સૃષ્ટિ કેવી છે? એમાં ક્યારેય કંઈ એવું ખૂટતું નથી. તો આ મહાન ઐશ્વર્ય, મહાત્મ્ય અર્જુન કહે છે કેવું છે? અવ્યય છે. અને એ પણ મેં સાંભળેલું છે, આપની પાસેથી જ સાંભળેલું છે. તો આવી રીતે અર્જુન પૂર્વ ભૂમિકા બાંધી રહેલા છે. બહુ મોટી માગણી કરવી હોય તો પહેલા તો સ્તુતિ કથન કરવું પડે. આપ તો બહુ દાનવીર છો, અનેક કામ આપે કર્યા છે, આપની કીર્તિ ફેલાયેલી છે, અને એટલા માટે અમને પણ આપો. સીધે સીધું તો કહેવાય નહીં કે આવ્યા છે ચાલો એટલે આપી દો. તો પૂર્વ ભૂમિકા તો બાંધવી પડે. તો અર્જુન પણ શું કરે છે? આ પૂર્વ ભૂમિકા બાંધે છે. મુખ્ય કેવું તો શું છે? મારે વિશ્વરૂપ જોવું છે, પણ એ સીધે સીધું તો કહેવાય નહીં. એટલા માટે પહેલા ભગવાનની સ્તુતિ કરે છે. આવી રીતે કર્યા પછી હજુ જેમ આગળ આપણે જોયું કે અર્જુન પોતાની અનન્ય શ્રદ્ધા ભગવાન સમક્ષ પ્રગટ કરી અને પછી હવે પ્રાર્થના કરે છે. ત્રીજો શ્લોક. एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम ऐश्वरं पुरुषोत्तम एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम. एवं एतत् यथा त्वम् आत्मानं आत्थ. अर्जुन कहे कि प्रभु आप आपने આજે પ્રમાણે આપના વિશે કહો છો. આપે જે પણ આગળ વિભૂતિ દર્શન કરાવ્યું અને કહું કે આ બધા સ્વરૂપે હું જ પ્રગટ થયેલો છું. આજે આપ સ્વયં પોતાના વિશે આત્માનમ આર્થ, જે પોતાના વિશે
આપ પોતાને આ પ્રમાણે કહી રહેલા છો. અને અર્જુન સંબોધન કરે છે, હે પરમેશ્વર, હે પરમેશ્વર, આપ પોતાના વિશે જે આ બધું આ પ્રમાણે કહી રહેલા છો. કે જે ભગવાને કહ્યું, અર્જુન કહે છે, પાક્કું કરે છે. આપ પોતે જ પોતાના વિશે આ પ્રમાણે કહી રહેલા છો. જે આપે કહ્યું એ હું જોવા માંગુ છું. દ્રષ્ટુમ ઈચ્છામિ તે રૂપમ. માંગણી તો હળવેથી કરી છે, તો અર્જુન પણ એ પ્રમાણે જ કરે છે. આપે જે આપના વિશે જે કહ્યું, હે પરમેશ્વર, સંબોધન પણ અનુકૂળ કરે છે. કહે છે, આપ તો કોણ છો? પરમેશ્વર છો, સમસ્ત ઐશ્વર્યના સ્વામી છો. આપના માટે કંઈ જ અશક્ય નથી. આપ જે ઈચ્છા કરો એ ઈચ્છા પૂર્ણ થવાની જ છે. તો આપ પરમેશ્વર છો. આપ જરૂર મને આ દર્શન કરાવી શકો છો. સાથે સાથે કહેશે, ભગવાનને કહેશે, દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ. હે પુરુષોત્તમ. ફરી સંબોધન કરે છે, આપ કોણ છો? પુરુષોત્તમ છો. મહાન મહાન શબ્દનો પ્રયોગ કરે છે. પરમેશ્વર છો, આપ પુરુષોત્તમ છો. જે જીવ કે જે પુરુષ છે એના માટે ઘણું બાકી રહી જાય, પણ આપ તો કોણ છો? ઉત્તમ પુરુષ છો. આપના માટે કંઈ અશક્ય નથી. આપ મને આ દર્શન કરાવી શકો એમ છો. તો અર્જુન કહે છે, દ્રષ્ટુમિચ્છામિ તે ઐશ્વરમ રૂપમ. આપનું આજે ઈશ્વરીય રૂપ જે છે, વિરાટ રૂપ જે છે, જે સમસ્ત જગત જગદીશ રૂપે આપ, જગદીશ જ જગત રૂપે જે આપ પ્રગટ થયેલા છો, એ રૂપને હું જોવા ઈચ્છું છું. દ્રષ્ટુમિચ્છામિ, મારી ઈચ્છા છે એને જોવાની. હે પુરુષોત્તમ. આવા બધા સંબોધન કરી અને અર્જુન કહી દે છે કે પ્રભુ, હું તો જોવા ઈચ્છું છું. કદાચ તમે કહો કે તું લાયક નથી, તો તમે લાયક પણ બનાવી શકો એમ છો. એ કામ પણ તમે જ કરી શકો એમ છો. આપ પરમેશ્વર છો, આપ પુરુષોત્તમ છો. આપના માટે કંઈ જ અશક્ય નથી. તો મારા જેવા એક જીવને વિશ્વરૂપ દર્શન માટે અધિકારી બનાવો, એ પણ આપના માટે કોઈ અશક્ય તો નથી. તો સંબોધન થકી અડકતરી રીતે અર્જુન આ પ્રમાણે ભગવાનને દર્શાવી દે છે. અર્જુને કહી તો દીધું કે મને આ જોવાની ઈચ્છા છે, પણ કીધા પછી પણ અર્જુનને થાય છે કે મેં યોગ્ય કીધું કે નહીં ખબર નથી. એટલા માટે ભગવાનને એણે કહ્યું કે મને આ રૂપ જોવાની ઈચ્છા છે. અને પછી સાથે સાથે કહે છે કે જો તમે યોગ્ય ગણતા હો તો. મારી જીદ નથી. મારી સામે બોલતા હોય એવા મીઠડા થતા અર્જુન પણ એવું જ કરે છે. કે છે આપ જો માનતા હો કે હું એ જોવાને માટે અધિકારી છું, યોગ્ય છું, તો મને દર્શાવજો. તો છેલ્લે ચોથા શ્લોકમાં કહે છે, મન્યસે યદિ તચ્છક્યમ, મન્યસે યદિ તચ્છક્યમ, મયા દ્રષ્ટુમિતિ પ્રભો, મયા દ્રષ્ટુમિતિ પ્રભો, યોગેશ્વર તતો મે ત્વમ, યોગેશ્વર તતો મે ત્વમ, દર્શયાત્માનમવ્યયમ, દર્શયાત્માનમવ્યયમ, મન્યસે યદિ તચ્છક્યમ, મયા દ્રષ્ટુમિતિ પ્રભો, યોગેશ્વર તતો મે ત્વમ, દર્શયાત્માનમવ્યયમ.
પરમેશ્વર અર્જુન સંબોધન કરે છે, હે પ્રભુ. પ્રભુ યાને જે સર્વના માલિક છે. તો એવા હે પરમેશ્વર પ્રભુ, હે યોગેશ્વર. સાથે સાથે અર્જુન કહે છે, આપ તો યોગેશ્વર છે, આપનામાં સામર્થ્ય છે, આપના સ્વરૂપને દર્શાવવાનું આ સામર્થ્ય છે. સર્વ યોગીઓના પણ આપ યોગી છો, ઈશ્વર છો. તો હે યોગેશ્વર. બહુ જ નમ્રતાપૂર્વક અર્જુન કહે છે, હે પ્રભુ, યદિ તત મયા દ્રષ્ટુમ ઇતિ શક્યમ મન્યસે. એ વિશ્વરૂપને મારા વડે જોવું શક્ય છે, યોગ્ય છે, એવું જો આપ માનો તો, આપને યોગ્ય લાગે તો. તો આ અર્જુનની નમ્રતા છે. ભક્ત અને સામાન્ય જે સકર્મી, એવો જે ભગવાનને ભજનારો સકામી, એ બંનેમાં ભેદ શું છે? કે સકામી જે ભગવાનને ભજે એ શું કે, પ્રભુ આટલું કરી દેજો, આટલું તો કરી જ દેજો, બીજું કંઈ નહીં તો આટલું તો કરવાનું જ છે તમારે. આવું ભગવાનને કે ઓર્ડર કરે, આટલું તો કરવાનું જ છે. આ કોણ કે? સકામી કે. અને એટલા માટે હિસાબ પણ લગાવી દે, આટલું કરશો તો આટલું આપીશ. તો એ પણ એ લગાવી દે. જ્યારે ભક્ત શું કરે? ભક્ત ઈચ્છા પ્રગટ કરે, પણ પછી ભગવાનને શું કે, આપને યોગ્ય લાગે તો કરજો. હું મારા તરફથી અરજી મૂકી દઉં, પછી તમારી મરજી. તો સ્વયં હઠાગ્રહ જીદ નથી કરતો, પરંતુ ઈચ્છા વ્યક્ત કરી અને પ્રભુ પ્રત્યે સમર્પિત થઈ જાય છે. આપને યોગ્ય લાગે તો. હું પોતે એટલો વિવેકી નથી કે મને ખબર પડે કે મારા હિતમાં શું છે, હિતમાં શું નથી. એટલા માટે હું તો માંગણી કરી દઉં, પણ આપ જ વધારે નિર્ણય કરી શકો, અને અંતિમ નિર્ણય આપનો. આપ જે કરો એ મને સ્વીકાર્ય જ છે. આપની ઈચ્છા સર્વોપરી છે. આપ જાણો કે હું કેટલું ગ્રહણ કરી શકું એમ છું, હું કેટલો અધિકારી છું. આપના આ વિશ્વરૂપ દર્શન કરવાને માટે મારામાં એ યોગ્યતા છે કે નહીં, આપ જ વધારે જાણો. અને એટલા માટે અર્જુન કહે છે, યદિ શક્યસે યદિ મન્યસે તત શક્યમ. આ શક્ય છે મારા માટે જોવું, એવું જો આપ માનતા હો, આપને એવું લાગતું હોય તો આ ભક્તનું લક્ષણ છે, જે ભગવાનની સામે ક્યારેય પણ જીદ કરતો નથી. ઈચ્છા જરૂર પ્રગટ કરે, પણ ઈચ્છા પ્રગટ કરી અને અંતે શું કહી દેશે? કરીશે વચનતઃ. આપ જે પ્રમાણે કહેશો એ જ થશે. આપની ઈચ્છા જ સર્વોપરી. હું એનાથી વિરુદ્ધ ઊભો રહેવા માંગતો નથી. તો આવી રીતે અર્જુન અહીંયા ભગવાનની સમક્ષ કહેશે કે પ્રભુ, આપ જ સર્વોપરી છો, પરમેશ્વર છો, આપ જ પુરુષોત્તમ છો. આપને હું અધિકારી લાગુ તો મને આ દર્શાવો. યદિ મન્યસે તચ્ચક્યમ મયા દ્રષ્ટુમ. મારા માટે જોવું શક્ય છે. તતઃ યાને તો મે ત્વમ આત્માનમ અવ્યયમ દર્શય. આપનું આજે અવ્યય એવું આપનું સ્વરૂપ છે, મહાત્મ્ય જે છે, ઐશ્વર્ય જે છે, એને આપ કૃપા કરીને મને દર્શાવો, મને દેખાડો. ભગવાનને અર્જુન કહે છે કે મને દર્શય, અને તરત ભગવાન શું કહે છે? પશ્ય. હજુ તો અર્જુન કહે કે મને દેખાડો, બતાવો, તો ભગવાન તરત શું કહી દે? પશ્ય, જોજો. તરત જ અર્જુન ભગવાનને એટલા બધા પ્રિય છે, અને ભગવાન અર્જુનનું અધિકારીત્વ જાણે છે. અને એટલા માટે અર્જુને જે આ મહાન ઈચ્છા પ્રગટ કરી, ભગવાન
એ ઈચ્છાને પૂરી કરવામાં જરા પણ વાર લગાડતા નથી. ભગવાન એવું નથી કહેતા કે અર્જુનનો થોડો વિચાર કરી લો, તને આ બતાવવું કે નહીં, જરા હું વિચાર કરી લો, એવું ભગવાન કહેતા નથી. કારણ કે ભગવાન અર્જુનના અંતરને બહુ સરસ રીતે જાણે છે. બલકી અર્જુને ઈચ્છા વ્યક્ત કરી એ પહેલા જ ભગવાન જાણી ગયા છે કે આના મનમાં શું ચાલે છે. ઘણી વખત જણાય જાય ને, બહુ ફૂલડા ચડે તો ખબર પડી જાય કે કંઈક તો આની પાછળ આવશે જ. તો ભગવાન પણ જાણે છે, અને ભગવાન તો એના વગર પણ પહેલેથી જાણે છે. એ તો ત્રિકાલજ્ઞ છે, સર્વજ્ઞ છે, બધું જ એક સાથે પ્રભુ જાણે છે. પણ પ્રભુ જાણતા હોવા છતાં પણ ભક્ત તરફથી એને પ્રગટ કરવું એ આવશ્યક બની જાય છે. તો અર્જુને પોતાની ઈચ્છા પ્રગટ કરી અને જાણે કે ભગવાન તો રાહ જોઈને જ બેઠેલા હતા કે ક્યારે અર્જુન ઈચ્છા પ્રગટ કરે અને ક્યારે હું એને આ વિશ્વરૂપ દર્શાવું. તો અર્જુને પ્રાર્થના કરી અને તરત જ આગળ ભગવાન એ પ્રાર્થનાનો સ્વીકાર કરી લે છે અને કહે છે કે જો અર્જુન, હું તને આ બધું બતાવીશ. આગળનો શ્લોક. શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ પશ્ય મે પાર્થ રૂપાણિ પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોથ સહસ્રશઃ શતશોથ સહસ્રશઃ નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતિનિ ચ નાનાવર્ણાકૃતિનિ ચ પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોથ સહસ્રશઃ નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતિનિ ચ. પછી જોઈશું, થોડીક રાહ જોવી પડે. ભગવાન રાહ ના જોડાવે પણ સંત રાહ જોડાવે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી